બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન રાખતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ। હું બ્રિજરાજ સોલંકી પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું। બીજાની તેવડ નથી, વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કે ને એનું તેવડ નથી। એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને, ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ ને આવે મારી સામે તેવડ। એટલે ભલામણ હવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં? એવો હું થોડો છું હે? મારું હું થોડો કૂતરાનું મોઢું ચાટું, ભૂલથી ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું ચાટવા જાઉં? ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની લેવા દો। જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી, અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું। અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના, વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદણ અને વિછિયાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે, ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે, ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ 10 દિવસની અંદર આ 92 જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે મિત્રો। અને લોકોને ગુમરાહ કરી રહ્યા છો કે હું રાજકારણ કરવા માટે આવું છું, ચૂંટણીઓ લડવા માટે આવું છું। આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે 10 દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિછિયાના 18 વર્ષના લોકોના, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના, આ 92 નિર્દોષ લોકોના, જેમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે, દલિત સમાજના પણ યુવાનો છે, માલધારી સમાજના પણ યુવાનો છે, કોળી સમાજના પણ યુવાનો છે, જો આ 92 જણા ઉપર જે 307ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ 10 દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો। અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર ઉપર ગયા, મારા બાપ ઉપર પણ ગયા, કોઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ। તમે મારા ઇતિહાસની વાત કરી, અમારા ભૂતકાળની